જય હનુમાન દાદા, જય શ્રી રામ. મિત્રો, આ વિડીયો આખો જોજો. હનુમાન દાદાની તાકાત, શક્તિ, પાવરનો અનુભવ તમારા રૂવાડા ઊભા કરી દેશે ભાઈ. હા, ગેરંટી સાથે. તો મિત્રો, નાસિક શહેરની આ ઘટના છે. નાસિકનો એક 20-22 વર્ષનો યુવક, હમણાં 6 મહિના વર્ષ પહેલાંની આ ઘટના છે. એનું નામ અમુક લોકોને જ ખબર છે, બધાને નથી ખ્યાલ, મને પણ નથી ખબર. એટલા માટે હું એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે રાજ નામ રાખીએ આપણે, બરોબર, દાખલા તરીકે. હવે રાજ નામનો જે આ યુવક છે, એ કોલેજ કરતો, સાથે સાથે નોકરી પણ કરતો. અને રાતે ઘરે આવીને આપણને જેમ ફ્રેશ થઈને ફ્રી હોય ત્યારે કેમ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, મોબાઈલમાં ફેસબુક ને બધું કંઈક કંઈક જોતા હોય, એને યુટ્યુબ ચાલુ કર્યું. હવે યુટ્યુબમાં કર્ણ પિશાચીનીનો એક વિડીયો આવ્યો કે કર્ણ પિશાચીની સાધનાથી આમ થાય, તેમ થાય, ઓલું થાય, મનનું ધાયરું થાય, કાનમાં આવીને બોલે, પૈસાનો ઢગલો બોલી તો ઢગલો થઈ જાય. આવી નાદાનીમાં એણે આ સાધના કરી. કંઈક 21 દિવસ કે 50 દિવસ, મને પાછી ખ્યાલ નથી કાંઈ, પણ એટલા દિવસની સાધના એણે કમ્પ્લીટ કરી. એમાં પોતાના લોહીના છાંટા ઉડાડવાના હોય ને આમ દોરવાનું. અરે ભાઈ, મગજ બગડી જાય એવી વસ્તુ છે. અને તમે ક્યારેય જોતાય નહીં, કંઈ કરતાય નહીં ભાઈ, બરોબર છે. હેરાન ન થવું હોય તો. પછી દારૂના રવાડે ચડી ગયો તો, ઇન્જેક્શનના રવાડે ચડી ગયો તો, નશો ટૂંકમાં ઉતરી ગયો. નશામાં આ બધી સાધના પૂરી થઈ પછી કે ઘરની બહાર ન જાય, રૂમની બહાર ન જાય. એને પોતાના માઇન્ડ ઉપરથી મગજનો કંટ્રોલ હટાવી દીધો હતો ઓટોમેટિક આ સાધનાથી. હવે એના મિત્ર છે, માતા પિતા છે, બધાએ બહુ મહેનત કરી. એને કે ઉતારો કરવાનું કહેવાય ને, એવું ઘણું બધું કર્યું, બધી જગ્યાએ લઈ ગયા, પણ કાંઈ ફરક ન પડ્યો. આ હકીકત છે. 6 મહિના વર્ષ પહેલાંની ઘટના. સાંભળજો આખું, થોડીક જ વાત છે, બહુ લાંબી નથી. પછી એને એક દિવસ એક મંદિરે લઈ ગયા. ત્યાં મંદિરના મહારાજે કીધું, તમે આને રાજસ્થાન સાલાસર બાલાજીએ લઈ જાઓ. સાલાસર બાલાજી લગભગ રાજસ્થાનમાં જ છે, મને ખબર છે ત્યાં સુધી. હવે ત્યાં લઈ જાઓ અને એને કહો કે દાદાને કે દાદા, આજથી તમે અમારા, હું તમારો. હવે એણે કહી દીધું, બરોબર. એનાથી એને થોડી ઘણી રાહત પણ થઈ ગઈ. નશો પણ ઉતરી ગયો, બંધ કરી દીધો નશો. પછી એક દિવસ એવો આવ્યો કે એને એના ઘરના બધા ફેમિલી મેમ્બર્સને કંઈક કામથી, કારણ કે એના ઘરનાઓને કંઈક બીજું કામ હતું, બિઝનેસ હતો ઘરનો, ત્યાંથી રાજ્યની બહાર, આઉટ ઓફ સ્ટેટ જવાનું થયું. હવે આઉટ ઓફ સ્ટેટ જવાનું થયું એટલે આ ભાઈ ઘરે એકલા, બરોબર, અઠવાડિયા માટે 2 દિવસ કાઢી લીધા. ત્રીજો દિવસ આવ્યો. 2 દિવસે ઊંઘ તો એને આવતી જ નહોતી. આ વસ્તુ બની ત્યારથી સૂતો જ નથી. શરીર ઓચિંતાનું ભારે ભારે થવા માંડ્યું, કારણ કે એણે જે સાધના કરી હતી ને, એ સાધનાની ફરી કરવાની ટ્રાય કરી. ટૂંકમાં એને ખબર નહીં શું હોય મગજમાં, બરોબર, અડધું કરીને બંધ કરી દીધું. પછી એના દોસ્તારને, મિત્રને ફોન કર્યો કે મને ભૂખ લાગી ગઈ છે, ઘરે કાંઈ છે નહીં, બહાર બધું બંધ થઈ ગયું, રાતના 1-1:30 વાગ્યા છે, કંઈક ખાવાનું હોય તો લઈને આવને મારી ઘરે, બરોબર. એવું કેવા ફોન કર્યો. કોઈ મિત્ર ફોન ઉપાડ્યો નહીં એ જ સમયે. હવે એનું શરીર આખું ભારે ભારે, માથું આખું ભારે ભારે થઈ ગયું. કોઈક માથે બેઠું હોય ને એવું એને અનુભવ થતો હતો. એના ઘર પાસે જ, નાસિકમાં જ, એના જ શહેરમાં રોડ ઉપર હાલવા નીકળી ગયો કે કાંઈ ખુલ્લું હોય મને મળે તો હું કાંઈક ખાવું લઈ આવું, કોઈક પાસેથી માગું. પાડોશી પાસેથી જો કે માગી શકે, પણ એની એ હાલત નહોતી કે કોઈ જાયના સાથે વાત કરે. એવો થઈ ગયો હતો એ, ડિપ્રેશન. હવે રોડ ઉપર નીકળો. 15 મિનિટ પછી એક હનુમાન દાદાનું નાનું મંદિર આવે છે એના ઘર પાસે, બરોબર છે. 15 મિનિટ પહેલાં એક પહાડી શરીર, આવી મૂછું, દાઢી બાઢી, હાઈટ બોડી, સિંગ ચણા રાખી અને વેચતા હતા. એ મોટી ઉંમરના વૃદ્ધ દાદા ગયો, બાપા ગયો, તો એ દાદા વૃદ્ધ સિંગ ચણા વેચતા હતા, બરોબર. હવે આને રસ્તામાં પૂછ્યું, કેમ બેટા 1 વાગ્યા અત્યારે રોડ ઉપર એકલો, એમ પૂછ્યું. હવે ઓલો ભાઈ કે દાદા ભૂખ લઈ ગઈ છે, કંઈક ખાવું છે તમારી પાસે? દાદાએ બુકડો ભરી, આલે સિંગ ચણા ખા. 1 બુકડો ખાધો. હજી ભૂખ લાગી ગઈ, આલે ખા. 5 બુકડા ખોડાવ્યા દાદાએ. તો એ કે મને કાંઈક થાય છે, રહેવાતું નથી, ભૂખ લાગે છે ને કોઈક માથે બેઠું. દાદા કોણ બેઠું જોવો તો? એ કે દાદા કે કોઈ નથી બેઠું, ચિંતા કરમાં. પછી એ દાદાએ કીધું કે અહીંયાથી 15 મિનિટ પછી હનુમાનજીનું મંદિર છે ને, ત્યાં જા, ત્યાં મારો મિત્ર ઊભો છે, એ તને ખાવાનું આપે, એ ખાઈ લેજે, બરોબર. સાંભળજો, પૂરું થવા એવો વિડીયો.
એણે કીધું કે 15 મિનિટ પછી હનુમાનજીનું મંદિર આવશે, એ મંદિર પાસે મારો મિત્ર છે, એ તને ખાવાનું આપશે ને એ ખાઈ લેજે, એ ભૂખે મરી જશે ને માથેથી બધું વહી જશે. હવે એ 5 બોકડા ખાઈને હાલતો થયો અને એટલે જે દાદા હતા અહીંયાથી પાછા ઊંધા વયા ગયા. બરોબર. જેવો ત્યાં મંદિર પાસે પહોંચ્યો ને, મંદિરના ઓટલે જ એ જ દાદા બેઠા હતા. વિચાર કરો, એ તો પાછા ઊંધા વયા ગયા હતા, એની હારે કોઈ હતું નહીં. એ જ ઓટલે એ જ બાપા બેઠા હતા. એણે કીધું, હાલે આ 2 બોકડા સિંગ ચણા ખાઈ લે અને હનુમાન દાદા પાસે માથું નમાવીને પગે લાગ અને કે, દાદા મારા ઉપર દયા કરો. બરોબર છે. જેવું એણે કીધું ને, દાદા મારા ઉપર દયા કરો, ઓલા દાદા ગુમ, ક્યાંય નહીં ને, બધે ગોઈતું, દેખાય જ નહીં એટલી વારમાં ક્યાંય. અને ત્યારે જ બરોબર એના માથા ઉપરથી બધો ભાર ઉતરી ગયો, હળવો થઈ ગયો આખો. અને રાતે ઊંઘે આવવા માંડી ને બધું ટૂંકમાં બધું ક્લિયર થઈ ગયું એમ, હનુમાન દાદાની દયાથી. પછી એને થયું કે આ દાદાને હનુમાનજીએ મોકલા હતા અથવા તો આ પોતે હનુમાન દાદા બનીને આવ્યા હતા. હનુમાન દાદા પોતે આ ભાઈના રૂપમાં આવ્યા હતા એમ. તો આ હકીકત ઘટના છે ભાઈ. મને ક્યારેક એ વ્યક્તિનો વિડીયો મળશે ને, હું સર્ચ કરું જ છું, તો હું તમને પણ જરૂર બતાવીશ. હજી પણ આ વ્યક્તિ ઘટનામાં છે જ, નાસિક શહેરમાં જ રહે છે. મેં ઘણી જગ્યાએ વસ્તુ જોયેલી છે. એટલે કહેવાનું એ છે કે ભાઈ, તમે જે દેવી દેવતાઓ, બધા જ પ્રભુ, બધા જ માતાજીઓ, દેવી દેવતાઓને હું નમન કરું છું, બધા મેં પ્રણામ કરું છું. પણ જેને માનતા હોય, તમારા જે પ્રિય દેવી દેવતાઓ, એની સાથે એના પગ પકડી રાખો, દર્શન કરો. દુઃખ આવે તો એને કયો સહન કરવાની શક્તિ આપે. પણ હા, ગમે તેવી સાધના છે ને ભાઈ, કરવી નહીં ક્યારેય. નામ જ કર્ણ પિશાચીની છે. પિશાચીની એટલે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાબીર જબ નામ સુનાવે છે ને ભાઈ. તો પછી એટલા માટે દાદા બધું દૂર કરી દેશે ભાઈ. પણ હા, વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ ને ભાવ હોવો જોઈએ. બસ આ એક નાનકડી ઘટના તમને કહેવાની ઈચ્છા હતી એટલે વિડીયો બનાવ્યો. 7 મિનિટ તો થઈ ગઈ છે. ઘણો ખજાનો છે મારી પાસે, ધીમે ધીમે આપણે મૂકતા રહેશું યુટ્યુબમાં. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. કમેન્ટમાં જય શ્રી રામ, જય બજરંગબલી લખી દેજો. અને ફેસબુક પર કરણ દવે નામથી મારું અકાઉન્ટ છે પ્રોફેશનલ, તેમાં પણ હું વિડીયોઝ મૂકતો રહું છું. ઇન્સ્ટાગ્રામમાં karan.dave_official11 અથવા તો કરણ દવે લખશો તો પણ આવી જશે. બસ આટલું જ કહેવાનું હતું. ફરી મળશું નવા વિડીયો સાથે. જય બજરંગબલી, જય હનુમાન દાદા, જય શ્રી રામ, જય માતાજી, મહાદેવ હર.